શામજી બાપુની જય હિન્દ વંદે માતરમ. સનસાઇન ગ્લોબલ ફાઉન્ડેશન કુમારી પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઈ ટાંક દ્વારા આયોજિત રાજ્યશ્રી સન્માન સમારોહમાં આપણા અમરેલીના લોકલાડીલા અને ક્રાંતિકારી યુવા એમએલએ કૌશિકભાઈ વેકરિયાનું તમામ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલીના બધા જ મંડળો, ટ્રસ્ટી મંડળો અને તમામ જ્ઞાતિજનો દ્વારા ખૂબ ખૂબ આવકારીએ છીએ. સાથે આપણા અમરેલીના માનનીય સંસદ શ્રી ભરતભાઈ સુતરિયા એ બી હમણાં પધાર્યા છે, એમનો બી તમામ સમાજ તમારું આવકારીએ છીએ. સાથે લાઠી બાબરા તાલુકાના જનકભાઈ તળાવિયાજી બી પધાર્યા છે, એમને બી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ તમામ જ્ઞાતિજનો તમામ મંડળો આવકારે છે. આમ તો નામ લઉં તો બધાને લઈ શકું, પણ ખાસ ભારતીય જનતા પાર્ટીનો અમરેલી શહેર અને અમરેલી જિલ્લાનો તમામ જે હોદ્દેદારો છે એને પણ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલી અને એમના તમામ મંડળો અને એમના હોદ્દેદારો તમને તહે દિલથી આવકારીએ છીએ અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા તમારો કિંમતી સમય કાઢી અને ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર જે આપણે મોદી સાહેબનું નેતૃત્વ જ્યારથી આવ્યું છે ત્યારે સામાન્ય કાર્યકરને જે ભારતીય જનતામાં સ્થાન મળી રહ્યું છે એવા આપણા વિજયભાઈ ચોટલિયાજીને બી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના તમામ મંડળો, ટ્રસ્ટી મંડળ પ્રમુખ શ્રી દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. સાથે કૌશિકભાઈ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ છેલ્લા 30-35 વર્ષથી એક વન સાઈડ ભાજપ સાથે જ છે વર્ષોથી. એમાં અમારો ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સાથે પ્રજાપતિ, એટલે આમ તો અમારા પ્રજાપતિના કમસે કમ 26-27 ગોળ, એમાંથી એક્ટિવ ગોળ આજે આપણને બધાને ખ્યાલ છે એવા કમસે કમ 8 થી 10 ગોળ. આજે અમે આમ તો લાસ્ટ ટાઈમ કૌશિકભાઈ વાત થઈ હતી અને હું 15-20 દિવસ પહેલા જ એક મારા કાર્યક્રમ માટે દિલ્હી હતો અને રાતના એમને ફોન કર્યો કૌશિકભાઈને કે પ્રેક્ષા સાથે હતી કે પાર્લામેન્ટ નવું જોવા જઈએ. એટલે ભરતભાઈએ 2 જ કલાકમાં વ્યવસ્થા કરી, જેની માટે આપણને 6 થી 8 દિવસની પ્રોપર પ્રોસિજર થાય સિક્યુરિટી સિસ્ટમના હિસાબે. પણ કૌશિકભાઈનો ફોન ગયો અને ભરતભાઈ જે એમની ટીમે કર્યું એની માટે બી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પણ વાત એવી છે કે અમરેલી જિલ્લાની અંદર 7 કોન્સ્ટિટ્યુએન્સી એમપીમાં આવે, એટલે મેં બીજે દિવસે ફોન કર્યો કૌશિકભાઈને કે અમે તમારી જલ્દી આ પાર્લામેન્ટમાં રાહ જોઈ રહ્યા છીએ. આવું મેં એમને ખાસ ત્યારે બી વાત કરેલી. તો અમારું જે પ્રજાપતિની સાથે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આ અમરેલીની વસ્તી જે છે, અમરેલી ડિસ્ટ્રિક્ટ આખું ભરતભાઈ, એ કમસે કમ અમારું 2 થી 2.5 લાખનું વોટિંગ છે. અહીંયા અમારે ભાવનાબેન બી બેઠા છે, અલકાબેન ગોંડલિયા બી બેઠા છે, એમનું નેતૃત્વ હંમેશા હોય છે. આવું આંકડા કૌશિકભાઈ એટલે કહું છું કે લાસ્ટ ઇલેક્શનમાં આપણી વાત થઈ હતી કે અમરેલી ડિસ્ટ્રિક્ટ અને અમરેલી સિટીમાં અમારું વોટિંગ કેટલું છે. આમ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ગુજરાતની અંદર પ્રજાપતિ સમાજનું કમસે કમ 55 થી 60 લાખ ઉપરનું વોટિંગ છે. પણ મોદી સાહેબ અને અમિતભાઈના નેતૃત્વ પછી અમારા સમાજને જે પ્રાધાન્ય ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીમાં સેવાના અવસરે અમે જોડાયેલા અને હવે કૌશિકભાઈ જેવા જે યુવાનો એમએલએ તરીકે આવ્યા. આજે અમરેલીનું રાજકારણ આપણને બધાને સારી રીતે ખબર છે, પણ એની અંદર જેમ અતુલભાઈએ કીધું એ હું સાક્ષી છું એ ચીજનો. અતુલભાઈ કે ગયા ઇલેક્શનની અંદર આ યુવાનોને આ બધી અંગત વાતો ખબર છે કે ગયા ઇલેક્શનની અંદર મેં વિજયભાઈની ટિકિટ માટે હું પોતે ગયો હતો, જેની ઓફિસ પર ગયો હતો એ નામ બધાને ખબર છે. અને એની જ માટે તમે કીધું કે હવે પછીની નગરપાલિકાની ચૂંટણીમાં
વિજયભાઈ ચોટલિયાને પૂછીને ટિકિટ મળશે. એટલે આ એક બહુ મોટું અમારા માટે ગર્વની જે લાગણી છે, ગર્વની વાત છે. એ અમારું ગર્વ સીનો ચોડો થાય એ કૌશિકભાઈ આ કાર્ય અમારા સમાજ માટે પૂર્ણ કર્યું છે. એટલે એની માટે હર હંમેશા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ તમારો ઋણી રહેશે. અને અમારા તમામ સમાજની ગુજરાત તો છે જ, પણ અમરેલીમાં બાહેંધરી આપીએ છીએ કે જ્યારે બટનના વોટ નીકળશે પેટીમાંથી ત્યારે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ હર હંમેશા આગળ હશે. આવું મેં હર ઇલેક્શનમાં કીધેલું છે. અને અમારી વહેલામાં વહેલી તકે એવી ઈચ્છા કે તમે જે આજે નાયબ દંડક છો, નવું જે કાંઈ વ્યવસ્થાના ભાગરૂપે જે કાંઈ પરિવર્તન આવશે એમાં તમે મિનિસ્ટર બનો અને જલ્દી 2029માં મોદી સાહેબ અને હિન્દુસ્તાન જે આપણા હિન્દુઓ માટે જે હમણાં જ પહેલગામનો વિષય બન્યો, આજે જે મોદી સાહેબ હિન્દુઓ માટે કરી રહ્યા છે, આ હજી આવનારી પેઢીને ચેતવાની વાત છે. કારણ કે આજે 2 હિન્દુએ 1 મુસલમાન થઈ ગયો છે. પણ જો આને આપણે કંટ્રોલ નહીં કરશું, એટલે જે મોદી સાહેબ કામ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, એની સાથે અમે બાંયધરી આપીએ છીએ કે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો હરેક જ્ઞાતિજન ગુજરાત અને હિન્દુસ્તાનમાં વસતો હશે એ તમારી સાથે જ છે. કારણ કે આ એક આપણી માટે બહુ જરૂરી સમય છે. સાથે ફરીથી અમે કૌશિકભાઈ, MP સાહેબ, જનકભાઈ છે, અને સાથે ચાવડા સાહેબ છે, ભાજપ OBC ઓલ ઓવર ગુજરાત, અમારા વિવેકભાઈ છે, આમ નામ લઉં તો ઘણા બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એ તમામ ગામથી પધારેલા. કૌશિકભાઈ જામનગર, સુરત, બોમ્બે, મહુવા, જુનાગઢ, રાજકોટ, ચારે બાજુથી આ સ્ટેજ પર અમારા અહીંયા આ મહેમાનો અમારા પધારેલા છે. કૌશિકભાઈની જે એમણે આપણા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો સામાન્ય કાર્યકર ભાજપનો વિજયભાઈ ચોટલિયાના સન્માનમાં, કારણ કે કૌશિકભાઈ સંમેલન દરમિયાન 25,000 કિલોમીટર અમે 35 દિવસમાં ફર્યા હતા. એમાં કૌશિક વિજયભાઈનો સૌથી મોટો સિંહ ફાળો હતો, જેમાં આપણા વિજયભાઈ રૂપાણી અમરેલી વધાર્યા હતા. એટલે અમે એવું માનીએ કે જે એમની મહેનત હતી, નિખાલસ નિયતિ સાથે, એ એમને આપાગીકાના આશીર્વાદ અને બધાના સપોર્ટથી એમને જે સ્થાન મળ્યું છે. તો ફરીથી વિજયભાઈ ચોટલિયાને ખૂબ ખૂબ અભિનંદન ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો તમામ જ્ઞાતિજન દ્વારા. અને સાથે કૌશિકભાઈ, ભાજપની અમરેલી શહેર અને જિલ્લાની ટીમ, ખાસ કરીને MP સાહેબ બી ટાઈમ કાઢીને આવ્યા, જનકભાઈ આવ્યા, એ બધાને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ તરફથી ખૂબ ખૂબ આભાર, અભિનંદન. હંમેશા સમાજ તરફ તમારો ઋણી રહેશે. અને ક્યારે બી 24 કલાકમાં કામ હોય, આ સમાજ હર હંમેશા આપાગ્યના આશીર્વાદથી તમારી સાથે પહેલાય હતો અને ભવિષ્યમાં બી રહેશે. આવી બાંયધરી આપીએ છીએ. ફરીથી ગામથી પધારેલા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આગેવાનો, પ્રમુખો, જ્ઞાતિજનોને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.